નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલ નવાપુરા ગામે નાળું તૂટતા ગ્રામજનો અટવાયા છે। નવાપુરા ગામનું નાળું ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। ગ્રામજનો દ્વારા અવારનવાર સરપંચ અને તલાટીને આ બાબતે જાણ કરવામાં આવી છે, છતાં પણ આ બાબતે ગ્રામજનોની રજૂઆત ધ્યાને ના લેતા આ વર્ષે પહેલા જ વરસાદમાં આ નાળું ધોવાઈ ગયું। નાળું ધોવાઈ જતા ગ્રામજનોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। ગ્રામજનોને હાલ ગાડી પસાર થઈ શકે તે માટે પથ્થરો મૂકીને જગ્યા બનાવીને જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે। ઘણીવાર રજૂઆત કરવા છતાં સરપંચ અને તલાટી કોઈએ આ વાતને ધ્યાને ન લેતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો સમય આવ્યો છે। નાળાને વહેલી તકે બનાવી આપવાની માંગ ગ્રામજનોએ કરી રહ્યા છે। ગામ નવાપુરા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા। આ નાળું અમારે 1 વર્ષથી તૂટેલું હતું, પણ થોડું જવાય એવું હતું, પણ હવે તો ચાલતા જવાય એવું બી નથી રહ્યું। જેથી કરીને સરકારને એવી નમ્ર વિનંતી કે અમને સારી ગુણવત્તાવાળું અને સારું નાળું બનાવી આપે એવી નમ્ર વિનંતી કરીએ છીએ। દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા।